वंदे मातरम। दर्शक मित्रों, आप देख रहे हैं स्टार न्यूज नेटवर्क और मैं अमरेली में धारी से खंबा जाने वाली सड़क ऊपर देवला के पास हादसा हुआ। फॉर्च्यूनर और सेंटर के बीच एक भयानक हादसा हुआ, जहां पर दुर्घटना में एक व्यक्ति की मौत हुई। 2 घायल यात्रियों को आगे के इलाज के लिए अमरेली रेफर किया गया है। मृतक का नाम रति भाई देवा भाई राठौड़, जिसकी उम्र 50 वर्ष तनखनियाना के रूप में हुई, जबकि घायल का नाम हंसाबेन रति भाई राठौड़ है, उम्र 40 साल उससे अधिक भी मान सकते हैं। अन्य ये मकवाना उम्र 2 वर्ष बताई जा रही है। एक छोटा बच्चा था, जिसकी सूचना मिलते ही घटना की सूचना मिलते ही पुलिस तुरंत घटनास्थल पर पहुंची और 108 के माध्यम से तुरंत अस्पताल ले गई। आगे पुलिस स्टेशन पर कार्रवाई की जा रही है। મારું નામ રાઠોડ મધુભાઈ ગેલાભાઈ છે. મારું ગામ મીઠાપુર નક્કી છે. અમારા કાકા રતિભાઈ દેવાભાઈ રાઠોડ જે દલખાણીયા ગામે રહે છે અને એના ઘરના બીમાર હોવાથી તે અમરેલી મુકામે એના ઘરનાને સરકારી દવાખાને દાખલ હોય અને એને લેવા માટે સવારે 9 વાગે 4 વ્હીલ લઈ એની પોતાની સેન્ટ્રો ગાડી લઈ અને અમરેલી એના ઘરનાને દાખલ હતા ત્યાંથી લેવા ગયેલા અને ત્યાંથી અમારા કાકાની દીકરી સમઢિયાળા મુકામે સાસરે છે, તેના સસરા બીમાર હોવાથી તેની ખબર અંતર પૂછવા જતાં ત્યાંથી રિટર્ન થતાં અમારા કાકા એની પાસે 4 વ્હીલ ગાડી સેન્ટ્રો અને સામે ફોર્ચ્યુનર ગાડી હતી, જે રિટર્ન આવતા હતા દેવળા અને નાગધરાની વચ્ચે જે મધુરમ હોટલ છે ત્યાં એનું એક્સિડન્ટ થયેલ છે. ત્યાંથી એક્સિડન્ટ થતાં પછી અમને સમાચાર મળતા અને અમારા કાકાને સિવિલ હોસ્પિટલ ધારી સરકારી દવાખાને લઈ આવેલ અને ત્યાં અમારા કાકાને મૃત જાહેર કરેલ છે અને અમારા કાકી અને તથા અમારા બેનની દીકરી એની સાથે હતી તેને અહીંયા ધારીથી અમરેલી રિફર કરેલ છે, જેની અત્યારે સારવાર ચાલી રહેલ છે અને અમારા કાકાની ડેડ બોડી અત્યારે પીએમ માટે અહીંયા સરકારી દવાખાને રાખેલ છે, જે ધારી સરકારી દવાખાને ધારી રાખેલ છે, જે અત્યારે અમે પીએમ થાય તેની રાહ જોઈ રહ્યા છીએ અને અમારા સમાજના આગેવાન લોકો તથા ઘણા બધા અહીંયા હાજર છે, જે બધા આશ્વાસન આપે છે અને બધાને સાંત્વના આપે છે. પોલીસ ફરિયાદ થઈ છે અને પોલીસે અમારી ફરિયાદ લખી છે અને સાહેબ પીઆઈ સાહેબ અને એ બધાએ हमारी मुलाकात लीधेल है। आगे की जानकारी के लिए बने रहे, देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत।